જો તમે પણ થઈ ગયા છો સુંવર એટલે કે ભૂંડથી પરેશાન ને તમારા પણ મકાઈ અથવા તો તમારો બાજરો છે, તમારા કોઈ પણ વસ્તુ માંડવી છે એમાં પણ તમે ભૂંડથી પરેશાન થઈ ગયા છો, તો મફતના ભાવે તમે એને રોકી શકો છો. કઈ રીતે રોકી શકો છો એની માટે આપણે વિડીયોમાં ડિટેલમાં વાત કરી છે, તો જોવો આખો વિડીયો, માહિતી આપેલી છે એમાં. નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું પ્રવીણ રાજપરા અને ઘણા લાંબા સમય પછી તમારી સામે આવ્યો છું અને ઘણા બધા ખેડૂત મિત્રોની રાય છે અને ઘણા બધા ખેડૂતોએ છે તે પ્રશ્ન કરેલો છે, જે લોકોએ માંડવી વાવેલી છે, બાજરીના વાવેતર થઈ ગયા છે ને એમાં ડુંડા આવેલા છે, અને ખાસ કરીને જે આપણા ખેડૂતો છે એ મકાઈમાં વાવેતર કરતા હોય છે ને આપણે રીંગણી સાથે જોડાયેલા છીએ, એટલે ઘણા બધા લોકો આપણી પાસે આવતા હોય છે ને આપણા ફાર્મ ઉપર વિઝિટ કરતા હોય છે, ત્યારે એક નવી વસ્તુ જોઈ અને આપણને પૂછતા હોય છે કે ભાઈ આ શા માટે કરેલું છે. તો એને માટેનો આજનો વિડીયો છે અને તમે જોયું કે આપણે વાત કરી કે ભૂંડને આપણે છે તે કઈ રીતે રોકી શકીએ ખેડૂત મિત્રો. તો અત્યારે જે આપણી આ મકાઈ, તમને ખબર છે કે જો તમે ફાર્મ ઉપર મકાઈ છે અને તમે બધા ખેડૂત હશો એટલે તમને ખબર હશે કે મકાઈને ભૂંડ ભાળે એટલે શું કરે છે. આમાં તમે જુઓ ખેડૂત મિત્રો, બાજુના ખેતર જોઈ જુઓ તમે, એક મકાઈનો છોડવો નથી રહેવા દીધો ખેડૂત મિત્રો, એ આ ભૂંડના કારણે ખેડૂત મિત્રો. અને આપણા ખેતરમાં છે તે મકાઈ તમને ઊભી દેખાતી હશે, તો એમાં પણ તમને ડોડા દેખાતા હશે ખેડૂત મિત્રો. તો એ શા કારણે છે? બાજુના એક શેઢા 1 ફૂટની આગળ છે તે ભૂંડ છે તે મકાઈ રહેવા નથી દેતો. અને ખેડૂત મિત્રો તમને પણ ખબર હશે કે ઝટકો એને કાંઈ કામ આપતો નથી ખેડૂત મિત્રો. હું તમને ઝટકો પણ દેખાડું છું કે ઝટકે કઈ રીતનું રિઝલ્ટ આપેલું છે અને આપણે જે દેશી ઉપાય કરેલો છે ખેડૂત મિત્રો એ કઈ રીતનું રિઝલ્ટ આપે છે ખેડૂત મિત્રો. અને આ બાબતનો વિડીયો છે એ હું આગલા વર્ષે પણ બનાવી ચૂક્યો છું ખેડૂત મિત્રો. આ ફરીથી હું બનાવું છું આ ખેડૂતોના પ્રશ્ન, અને આપણે છે તે આગલા વર્ષે તે ઓછા ખેડૂતો આપણી સાથે જોડાયેલા હતા અને એ વિડીયો પણ આપણા લગભગ ઘણા બધા ખેડૂતો 1.5 લાખની આજુબાજુ ખેડૂતોએ છે તે જોયેલો છે ખેડૂત મિત્રો, અને એ અપનાવેલું છે ખેડૂત મિત્રો. આમાં કોઈ લાંબો ખર્ચો નથી. અને ખેડૂત મિત્રો આપણે વાત કરી લઈએ કે આ જે મકાઈ છે ખેડૂત મિત્રો, આ જે તમે મકાઈ જોવો છો ને, આપણે જે વિલાયતી અમેરિકન મકાઈ આવે છે ખેડૂત મિત્રો, લાંબા ડોડાવાળી કે 1 થી 1.5 ફૂટ જેવો ડોડો થાય, આ એ પ્રકારની મકાઈ નથી ખેડૂત મિત્રો. આપણી પાસે એવી 3 વસ્તુ છે ખેડૂત મિત્રો કે જે આપણી પાસે સાવ દેશી પ્રકારની છે ખેડૂત મિત્રો, અને બહુ જ કિંમતી છે ખેડૂત મિત્રો. એક અમારી પાસે એક આ મકાઈ છે, એક બીજી વસ્તુ એક અમારી પાસે ઝાડનું એવું બી છે ખેડૂત મિત્રો કે જે દેશી છે સાવ, અને એક બીજી વસ્તુ તો આપણે બધા જાણીએ છીએ કે એક રીંગણીના પ્રકાર છે દેશી વેરાયટીની. આ 3 વસ્તુ એવી અમારી પાસે કિંમતી છે ખેડૂત મિત્રો, એટલે અમે કિંમતી માનીએ છીએ કે એ પ્રકારની અમારી પાસે છે. અને આ જે મકાઈ ખેડૂત મિત્રો, આને બચાવવી બહુ જ અમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે અત્યારે અમે મકાઈ વાવેલી છે, આ એનું છેલ્લું બી છે ખેડૂત મિત્રો, અને આને બચાવવી અમારી માટે બહુ જરૂરી છે. એટલા માટે છે તે આપણે ઉપાયો કરેલા છે અને એમાં છે તે આપણને થોડી ઘણી સફળતા છે એ મળેલી છે ખેડૂત મિત્રો. અને ઘણા વર્ષોથી આપણને છે તે આવા નવા ખેડૂતો છે તે અનુભવ દેતા હોય છે ને આપણે પણ ટ્રાય કરતા હોય છે ને એમાં છે તે આપણને સફળતા મળતી હોય છે, અને એના ભાગરૂપે છે તે આ મકાઈ અત્યારે ઊભેલી છે ખેડૂત મિત્રો. અને આ જે મકાઈ છે દેશી પ્રકારની છે, આને ભૂંડ જો તમે આ કણે 2 છોડવા વાવેલા છે, આ છે મકાઈ છે તે તમારી અમેરિકન મકાઈવાળી દેશી હાઇબ્રિડ છે ખેડૂત મિત્રો, અને આ તમારી દેશી મકાઈ છે. તો જો 2 મકાઈના છોડવા પહેલાં પાડે અને ખેડૂત મિત્રો જો ડોડો ખાવાનો હોય તો પહેલાં છે તે આ મકાઈનો ડોડો ખાય છે ખેડૂત મિત્રો. એ પ્રકારની છે તે આ મીઠી મકાઈ આવતી હોય છે. અને તમે જ્યારે ડોડાને આપણે શેકીને ખાતા હોય અથવા તો બાફીને ખાતા હોય ખેડૂત મિત્રો, ત્યારે પણ આનો છે તે અદ્ભુત સ્વાદ આવતો હોય છે. એવી જ રીતે પશુને તમે ખવડાવો તો પણ એના છે તે અદ્ભુત ગુણો હોય છે ખેડૂત મિત્રો. એટલા માટે છે તે આને વધારે ખાવાનું પસંદ કરતા હોય છે, એટલા જ માટે આને બચાવવી પણ વધારે મહેનત પડી જતી હોય છે ખેડૂત મિત્રો. તો એની માટે આપણે શું કરેલું છે આવો તમને બતાવું. વિડીયો આપણે લાંબો નથી કરવો ખેડૂત મિત્રો. તો એની માટે છે તે આપણે ઘણા બધા ખેડૂતોને ખબર હશે કે આપણે છે તે એક દેશી ઉપાય કરીએ છીએ અને સાવ મફતના ભાવે થાય ને એવો ઉપાય છે ખેડૂત મિત્રો. તમે જોઈ શકતા હશો કે આપણું જે ખેતર છે સળંગ ફરતી કોર છે તે આ પટ્ટી બાંધેલી છે. મેં તમને વાત કરી કે આપણે ઝટકો પણ બાંધીએ છીએ અને ઝટકાનું કોઈ રિઝલ્ટ નથી ખેડૂત મિત્રો. આવો તમને ઝટકો દેખાડું કે ઝટકો કેટલા પાવરનો આપણી પાસે છે અને કઈ રીતે તમે નજીકથી જોઈ શકો છો કે આ ઝટકાનો વાયર છે, અને આ જેટલું ખડ તમને દેખાય છે એ ખડ બધું બાળી દીધું છે. ઝટકો એટલો પાવરમાં છે ખેડૂત મિત્રો, તેમ છતાં છે તે ભૂંડ રોકાતા નથી ખેડૂત મિત્રો. એટલા માટે છે તે આવા દેશી ઉપાય કરવા પડતા હોય છે. અને તમે જોઈ શકો છો કે એ દેશી ઉપાયને કારણે આપણી મકાઈ છે તે અત્યારે ઊભેલી છે ખેડૂત મિત્રો. અને તમે નજીકથી જોઈ જાઓ, આ પ્લાસ્ટિક પટ્ટી છે ખેડૂત મિત્રો. આ પ્લાસ્ટિક પટ્ટીને કારણે છે તે આ 4 થર મારેલા છે. અને હું તમને કારણ પણ બતાવું કે શા માટે આ 5 રૂપિયાની પટ્ટી કે 50 રૂપિયાની પટ્ટીના કારણે છે તે ભૂંડ રોકાઈ જાય છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો તમને ખબર હશે કે ભૂંડ છે તે હંમેશા છે તે એનું મોઢું છે તે નીચે કરીને ચાલતું હોય છે. તમને ખબર હશે બધાને, જે ખેડૂત છે અને ખેતી સાથે જોડાયેલા છે અને જેમને રંજાડ છે એ બધાને ખબર હશે કે ભૂંડ છે તે નીચું મોઢું કરી અને બધા ટોળામાં હાલતા હોય ખેડૂત મિત્રો. અને જ્યારે એને મોઢાની આગળ કંઈ પણ અડચણ આવે ખેડૂત મિત્રો, ત્યારે છે તે એ
વળી જતા હોય છે ખેડૂત મિત્રો. આનાથી કોઈ એને શોટ લાગતો નથી કે આનાથી કોઈ લાગી જતું નથી કે એને કશું થતું નથી ખેડૂત મિત્રો. એટલા માટે ખાલી આને મોઢે ઘૂંસવા જાય છે ને આ વસ્તુ રહીને ખેડૂત મિત્રો આને ગમે એમ તોડો ને તો આ તૂટે નહીં ખેડૂત મિત્રો. આ એ પ્રકારની પટ્ટી છે. તેમ પ્લાસ્ટિકની પટ્ટી છે ને તમે દુકાને લેવા જાઓ એટલે તમને 50 રૂપિયાનો દડો મળશે ને આજે તમને 1.5 વીઘા જેવું તમને પડવું દેખાય છે ખેડૂત મિત્રો. માત્ર 100 થી 200 રૂપિયા તો થયા નથી ખેડૂત મિત્રો. 100 થી 150 રૂપિયાની અંદર છે તે આ દડા આવી ગયા હતા ખેડૂત મિત્રો. અને આ દડા છે તે તમે પાછા વીટળો તો આગલા વર્ષે પણ ચાલે ખેડૂત મિત્રો. આને કાંઈ ના થાય એ પ્રકારનું હોય છે. એટલે તમે 100 રૂપિયામાં છે તે તમારી મકાઈ બસાવી શકો છો, તમારા રીંગણી છે, તમારા જે આપણી માંડવી છે, પછી બાજરી છે. આગલા વર્ષે આપણે બાજરીમાં જે આ પ્રયોગ કર્યો હતો ને આપણે છે તે બધાની વસાળે વગડામાં છે તે ખેડૂત મિત્રો આપણી બાજરીને છે તે બચાવી લીધી હતી. એ જ પ્રમાણે છે તે આ વર્ષે છે તે આપણી મકાઈને બચાવી લીધી છે. તમે જોઈ શકો છો કે આ ફળા છે તે ખાલી થઈ ગયા છે ખેડૂત મિત્રો. એક દિવસ આવે અને એક દિવસમાં છે તે બધું ખાલી કરીને વ્યા જતા હોય છે. તમે ખાલી 15 થી અડધી કલાક સૂઈ ગયા ખેડૂત મિત્રો એટલે કામ તમામ થઈ જતું હોય છે. અને એ મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી ખેડૂત મિત્રો. તો આ જે પટ્ટી છે તમને કોઈ પણ છે તે આપણા જે ખેડૂત એસેસરી હોય એટલે પાના પટ્ટી રાખતા હોય કે આ રબરની પટ્ટી રાખતા હોય ત્યાં તમારે પૂછાવી લેવાની છે. તમે જોઈ શકો છો કે એક વખત નિરખીને જોઈ લો ખેડૂત મિત્રો આ પ્રકારની પટ્ટી છે. તમે જ્યારે પણ લેવા જાઓ છો ત્યારે એને આ પ્રકારની પટ્ટી છે આપણે જે સટકા બાંધતા હોય છે ખેડૂત મિત્રો થેલીઓના છે એ પ્રમાણેની હોય છે. પણ ખાસ જોજો કે આ ઓલી બાંધવાની પટ્ટી નથી, આ છે પ્લાસ્ટિકની પટ્ટી મજબૂત જે કાગળ આવે ને એ પ્રકારની છે. અને આને તમે કંઈ પણ રીતે ખેંચો આ તૂટે નહીં ખેડૂત મિત્રો. એટલા માટે જ ભૂંડ નથી આવતા. નકર ભૂંડ છે તે ઘૂંસવાય તો પણ વાળો તોડીને જતું રહે. પણ આ છે ને ખેડૂત મિત્રો 4 પટ્ટી હોય એટલે તૂટે નહીં, વાળા કરતાં પણ મજબૂત થઈ જતું હોય છે ખેડૂત મિત્રો. તો આજનો વિડીયો આપણો આ હતો ખેડૂત મિત્રો. ખાસ કરીને મારે તમને એ જણાવવાનું છે કે તમે ખોટા ખર્ચા કરતા હોય, કોઈ પણ દવાઈઓ લેતા હોય એના કારણે છે તે ઘણી બધી આપણી પણ નુકસાની થતી હોય છે. આપણા ઘરના પશુ હોય, આપણા કૂતરાઓ હોય, આપણા માણસો હોય એ દવાને અડચણમાં આવી જતા હોય છે અને એના કારણે આપણું ઘણું નુકસાન થતું હોય છે. તો એને અટકાવવા માટે પણ આપણે આ કરી શકીએ છીએ અને આમાં કોઈ લાંબો ખર્ચો નથી ખેડૂત મિત્રો. તો આ વર્ષે છે તે આપણે આ મકાઈને બચાવવા માટે આ ઉપાય કરેલો છે. જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આવા જ જે ખેડૂતો છે કે જેમને આ રંજાડ છે ભૂંડ સુંવરની તો એને તમે શેર કરી શકો છો. બાકી જય હિન્દ, જય ભારત.